જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે એક બહુ પ્રચલિત ભજનની એક પંક્તિનું વિશ્લેષણ જોઈએ. આપણે અવારનવાર ભજનમાં એક પંક્તિ ગાઈએ છીએ કે રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ. આ પંક્તિમાં પ્રભુ શ્રી રામના જુદા જુદા નામો છે. એ નામ કેવી રીતે આવ્યા અને એની પાછળ રહેલી કથાના પ્રસંગોનું દર્શન કરીએ. સૌથી પહેલાં આવે છે રઘુપતિ. પ્રભુ શ્રી રામના વંશમાં રઘુ રાજા થઈ ગયા. એ રઘુ રાજા એટલા પ્રતાપી હતા કે એમના નામ પરથી શ્રી રામનો વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. એની પહેલાં રામચંદ્રજીનો વંશ સૂર્યવંશ તરીકે ઓળખાતો હતો. પ્રભુ શ્રી રામનો વંશ સૂર્યવંશ કહેવાય અને પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રનો વંશ ચંદ્રવંશ કહેવાય. એની કથા પણ એમ જ કહે છે કે સૂર્યવંશમાં રામજીનું પ્રાગટ્ય થયું છે. કથામાં પણ એવી જ રીતે આવે છે કે સૂર્યવંશમાં જ રામજીનું પ્રાગટ્ય થયું, બરાબર. પણ રઘુ રાજાના નામ પરથી સૂર્યવંશ, રઘુવંશ અથવા રઘુકુળ કહેવા લાગ્યું. એક ચોપાઈ પણ અવારનવાર ગવાય છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એ રઘુ રાજાના જીવનનો એક પ્રસંગ છે. વર્તંતુ નામના એક ઋષિ હતા. એમના આશ્રમમાં કૌત્સ નામનો એક શિષ્ય વિદ્યાભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાભ્યાસ પૂરો થયો. કૌત્સે ગુરુ વર્તંતુને કહ્યું, ગુરુજી, મારો વિદ્યાભ્યાસ પૂરો થયો છે. હું આપને દક્ષિણા આપવા માગું છું. આપ આજ્ઞા કરો, આપને દક્ષિણામાં શું આપું? ગુરુજી વર્તંતુએ કહ્યું કે મારે દક્ષિણામાં કશું જોઈતું નથી. કૌત્સે કહ્યું કે ગુરુજી, હું આપને ગુરુ દક્ષિણા ન આપું ત્યાં સુધી મારો વિદ્યાભ્યાસ પૂર્ણ થયો ન કહેવાય. છતાં ગુરુજીએ ના પાડી. કૌત્સે આગ્રહ કર્યા કરે, ગુરુજી ના પાડ્યા કરે. કૌત્સે બહુ આગ્રહ કર્યો ત્યારે ગુરુજીને ગુસ્સો આવી ગયો. એણે કહ્યું કે મેં તને 14 પ્રકારની વિદ્યા ભણાવી છે, જા, તારામાં તાકાત હોય ને તો 14 કરોડ સોના મોરો લઈ આવ. જ્યારે ગુરુજીને ગુસ્સો આવી ગયો. કૌત્સ તો સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો. હવે શું કરું? મેં બહુ આગ્રહ કર્યો એટલે જ કદાચ ગુરુજીને ગુસ્સો આવી ગયો હશે, પણ મને પણ તેમ થયું ને, ગુરુ દક્ષિણામાં જ્યાં સુધી દઈને ત્યાં સુધી આપણને વિદ્યા ફલિત નથી થતી. એવું કહેવાય છે કે ગુરુ દક્ષિણા દેવી જોઈએ. હવે ગુરુજીની આજ્ઞા પૂરી કરવી તો કેવી રીતે કરવી? સોનામોરો કંઈ આપણી પાસે થોડી હોય, એ તો રાજા મહારાજા પાસે હોય. એ પણ પાછી 14 કરોડ સોનામોહરો તો સામાન્ય રાજા મહારાજા પાસે પણ ન હોય, અને હોય તો કદાચ આપે પણ નહીં. કૌત્સ હવે ચિંતામાં પડી ગયો કે હવે શું કરું? પણ કૌત્સને એટલી ખબર હતી કે અયોધ્યાના રાજા રઘુ રાજા મહાન દાની છે. લાવ, હું રાજા પાસે જાઉં, રાજાને વાત તો કરું, કંઈક રસ્તો તો નીકળે ને. કોઈકને વાત કરી તો કંઈક રસ્તો નીકળે ને. રાજાને વાત કરું, કદાચ કોઈ રસ્તો નીકળતો હોય તો. કૌત્સ અયોધ્યા આવે છે. ત્યાં એને ખબર પડે છે, સમાચાર મળે છે કે રઘુ રાજા અત્યારે સર્વદાન યજ્ઞ કરી રહ્યા છે. અયોધ્યાનો મેલ છોડીને સરયુના કિનારે ઝૂંપડીમાં રહે છે. માટીના વાસણમાં જાતે રસોઈ કરે છે. કૌત્સ ત્યાં આવ્યો. રઘુ રાજાને ઝૂંપડીમાં જોઈને બધું સમજી ગયો. એને પરિસ્થિતિનો તાગ આવી ગયો કે હવે અહીંયા કંઈ બચ્યું નથી, હું થોડો મોડો પડ્યો છું. રઘુ રાજાએ કૌત્સને જોયો. પૂછ્યું, ભાઈ, કેમ આવ્યો છે? પહેલાં તો કૌત્સ ખોટું બોલે છે કે વિદ્યાભ્યાસ પૂરો કરીને ઘરે જતો હતો અને રસ્તામાં તમારું દર્શન કરવા માટે તેને રોકાયો, અને હું વર્તંતુનો શિષ્ય કૌત્સ છું. રાજા પૂછે છે કે ઋષિ કેમ છે? શિષ્ય બધા મજામાં છે ને? આશ્રમના હરણા બધા આનંદમાં છે ને? કોઈ વસ્તુની તકલીફ તો નથી ને? ત્યારે કૌસ્તી કહેવાઈ ગયું કે મારે ગુરુજીને ગુરુ દક્ષિણામાં 14 કરોડ સોના મોર આપવાની છે. મને ખબર પડી કે તમે સર્વદાન યજ્ઞ કરી રહ્યા છો એટલે અહીંયા આવ્યો, પણ હું થોડો મોડો પડ્યો. રઘુ રાજાએ કહ્યું, તું થોડો મોડો નથી પડ્યો, તું થોડો સમય રોકાઈ જાય, એમ કર, કંઈક વ્યવસ્થા થઈ જશે. પછી રઘુ રાજાએ શું કર્યું? એમણે જેની પાસે ધનનો અકૂટ ભંડાર છે એવા કુબેરને એક ચિઠ્ઠી લખી, એ ચિઠ્ઠી બાણ ઉપર ચડાવી અને બાણ સીધું કુબેરની નગરીમાં પહોંચાડ્યું. કુબેરે ચિઠ્ઠી વાંચીને રઘુ રાજાની ઝૂંપડીમાં સોનામોરોનો વરસાદ વરસાવ્યો. રાજાએ કૌત્સને કહ્યું કે બેટા કૌત્સ, સોનામોરો આવી ગઈ છે, તારા નિમિત્તે આવી છે, એટલે તને જેટલી જોઈએ એટલી તું ગણી લે, તું લઈ લે આ બધી. કૌત્સે કહ્યું, મહારાજ, મને નથી જોઈતી આટલી બધી, મારે ગુરુજીને બોલાવી લઉં, તેઓ એમને જેટલી જોઈતી હોય એટલી લઈ લે. ગુરુજીએ કીધું એટલે હું આવ્યો છું, મને સોનામોરો નથી જોઈતી. કૌત્સ ગુરુજીને બોલાવવા ગયો, બોલાવીને લાવ્યો. ગુરુજી આવ્યા.
એમણે તો માત્ર 14 સોના મોહર લીધી એમાંથી. એ તો માત્ર કૌત્સની પરીક્ષા કરવા માગતા હતા. બાકીની સોના મોહર તો ગુરુજી પણ ન રાખી. કૌત્સે પણ એમાંની એક પણ સોના મોહર કૌત્સે પણ ન લીધી. અને રઘુરાજે તો આમે સર્વદાન યજ્ઞ કરવા બેઠા હતા. એમના તો યજ્ઞનું નામ જ સર્વદાન યજ્ઞ હતું, એટલે એમને તો કંઈ રાખવાનું હતું જ નહીં. આવી ઉદાત્ત ભાવના હતી રઘુરાજાની. આવા પ્રતાપી હતા રઘુરાજા, એટલે એમના નામ પરથી સૂર્યવંશનું નામ રઘુવંશ પડ્યું. એ રઘુવંશના પતિ એટલે પ્રભુ શ્રીરામ રાજારામ રઘુપતિ કહેવાયા. પછી આગળ આવે છે રઘુપતિ રાઘવ. રાઘવ શબ્દ, પછી આગળ આવે છે રાઘવ શબ્દ. તો એ કૌશલ્યાજીનું આપેલું નામ છે. કૌશલ્યાજી પ્રભુ શ્રી રામને રામ નહોતા કહેતા, રાઘવ કહીને બોલાવતા હતા. અને વિશ્વામિત્રજી જ્યારે રામજીને યજ્ઞની રક્ષા કરવા માટે તેડવા માટે આવ્યા અને બધા જંગલમાંથી પસાર થાય છે, ત્યારે તાડકા નામની રાક્ષસી આવે છે. એ રાક્ષસીનો નાશ કરીને રામે રાજા તરીકે પોતાની ફરજ અદા કરી. એટલે વિશ્વામિત્ર એને નામ આપ્યું રાજારામ. રઘુપતિ રાઘવ રાજારામ થયું. હવે ત્યાર પછી આવે છે પતિતપાવન. વિશ્વામિત્રના યજ્ઞોનું સંપન્ન કરી અને જનકપુર જતા રસ્તામાં પોતાના ચરણના રથથી અહેલ્યાનો ઉદ્ધાર કર્યો. અહેલ્યાજીને પાવન કર્યા, એટલે નામ પડ્યું પતિતપાવન. અને આગળ જતાં સ્વયંવરમાં સીતાજીને પરણે છે, એટલે નામ પડ્યું સીતારામ. આમ રઘુપતિ રાઘવ રાજારામ, પતિતપાવન સીતારામ. આ મને એક જગ્યાએ રામાયણની કથા હતી, એમાંથી મને વિશ્લેષણ મળ્યું, એટલે આપની સાથે શેર કર્યું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.